તો આજે રાજ્યના 112 તાલુકામાં વરસાદ વરસ્યો છે। પાટણના સરસ્વતીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ થયો છે। પાટણમાં 3.25 ઇંચ વરસાદ ખાબક્યો। ભાભર સાંતરપુરમાં 2.5 ઇંચ વરસાદ થયો છે। અબડાસા, લાખણી, માંડવી, રાધનપુરમાં 2.25 ઇંચ વરસાદ થયો છે। ખંભાળિયામાં 2 ઇંચ, ભચાઉમાં 1.25 ઇંચ વરસાદ થયો। ખેડા, બેચરાજી, કાલાવડમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, આજે રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે। કઈ જગ્યાએ કેટલો વરસાદ નોંધાયો છે, શું સ્થિતિ હાલ? બિલકુલ વાત કરવામાં આવે તો રાજ્યના 112 તાલુકાઓની અંદર વરસાદ જે છે આજે સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીની અંદર નોંધાયો છે। કચ્છના અબડાસામાં જે છે તે 60 2 કલાકમાં એટલે 2 ઇંચથી વધુ વરસાદ 2 કલાકમાં જોવા મળ્યો છે। ભાભર તાલુકો બનાસકાંઠાનો છે, ત્યાં પણ 2 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે। પાટણના રાધનપુર તાલુકામાં પણ લગભગ 2 ઇંચ જેટલો વરસાદ 2 કલાકની અંદર ખાબક્યો છે। કુલ જો વાત કરવામાં આવે તો જે વરસાદ થયો છે તેમાં પાટણના સરસ્વતી તાલુકાની અંદર સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ, પાટણ તાલુકાની અંદર 3 ઇંચથી વધુ વરસાદ નોંધાવવા પામ્યો છે। જ્યારે બનાસકાંઠાના ભાભરમાં કુલ 2.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે થયો છે। એટલે વરસાદની સ્થિતિ આજે પણ ઉત્તર ગુજરાતની અંદર નેહા પડી રહી છે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।